ડાંગમાં વરસેલા ભારે વરસાદથી નવસારી જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળા અને આંગણવાડીમાં રજાની સૂચના અપાઈ। જિલ્લા પ્રશાસને તમામ શાળા અને આંગણવાડીઓને વિદ્યાર્થીઓને છોડી મૂકવા માટે સૂચના આપી છે। નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા પ્રશાસને અપીલ કરી। ડાંગમાં વરસાદથી નવસારીની નદીના જળસ્તરમાં વધારાની સંભાવના છે। ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામને એલર્ટ રહેવા માટે અપીલ। બિલીમોરા પાલિકા હદ વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવા માટે પ્રશાસને કહ્યું છે। ડાંગમાં વરસાદના કારણે નવસારીમાં નદીના જળસ્તરમાં સતત વધારો થાય તેવી શક્યતા છે। ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામને એલર્ટ રહેવા માટે પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે। બિલીમોરા પાલિકા હદ વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવાયું છે, કેમ કે નદીનું જળસ્તર ધીમે ધીમે વધે તેવી સંભાવના છે, જેના કારણે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ રહેવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળા અને આંગણવાડીમાં રજાની સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લા પ્રશાસને તમામ શાળા અને આંગણવાડીને વિદ્યાર્થીઓને છોડી મૂકવા માટે સૂચના આપી દીધી છે। એટલે કે આજનો દિવસ જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી નવસારી જિલ્લામાં શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે। ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામ જે એલર્ટ ઉપર છે, કેમ કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ઉપરથી હજી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અનુમાન વ્યક્ત કર્યું હતું અને આગાહી વચ્ચે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઘણા બધા વિસ્તારો એવા છે કે જે જળમગ્ન થઈ ગયા છે। નદીઓ ઉફાન ઉપર છે। નદીના પાણી આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયા છે।